આપણે લોકો કન્ફ્યુઝનમાં જીવન જીવીએ છીએ કે શું સાચી વસ્તુ છે અને શું ખોટી વસ્તુ છે, કે આ વસ્તુને છે હવે કેવી રીતે પરખી શકાય એના વિશે જાણીએ આપણે આજના વિડીયોમાં. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં. We all are confused what is real and what is unjustified. તો હવે કેવી રીતે આપણે પરખી શકીએ? તો આપણે એ વસ્તુને સમજી લેવી જોશે કે જે સત્ય છે એ વસ્તુ ક્યારેય બદલાતી નથી. જેવી રીતે ભગવદ્ ગીતા છે, ઉપનિષદ છે, વેદાંત છે, વર્ષોના વર્ષથી ચાલી આવે છે ને, વર્ષોના વર્ષથી ચાલી આવે છે, છતાં ક્યારેય એ જૂના નથી થતા. સત્ય ક્યારેય જૂનું નથી થતું. કૃષ્ણની અને અર્જુનનો જે સંવાદ છે એની તમે વાત કરો તો એ વાત છે ક્યારેય જૂની નથી થતી. જે વસ્તુ છે એ વસ્તુ સમયના બંધનથી પાર છે, કાળના બંધનથી ઉપર છે, એને સત્ય કહેવામાં આવે. જે વસ્તુ ક્યારેય બદલાતી ના હોય એ વસ્તુને સત્ય કહેવામાં આવે. સમાજની જે ધારણા છે, સમાજની ધારણા ક્યારેય સત્ય હોતી નથી. કોઈ વ્યક્તિ છે, જે વ્યક્તિ પાસે તમે સલાહ લેવા જાઓ છો, એ વ્યક્તિ એના જીવનનો જે કંઈ પણ એક્સપિરિયન્સ છે એ મુજબ તમને સલાહ દેશે. કોઈ નબળો વ્યક્તિ છે તો એ તમને સલાહ દેશે. જે નબળો વ્યક્તિ એવી રીતે અપેક્ષાથી જીવન જીવે છે કે થોડી મહેનત કરી અને વધારે અપેક્ષા રાખવી, થોડી એફર્ટ લગાવી અને બહુ બધું મારા જીવનમાં કંઈ ઘટના ઘટે, બહુ બધી રીતે હું સફળ થઈ જાઉં એવી અપેક્ષા રાખે, તો એ વ્યક્તિ સફળ નથી થયો, છતાં એની ધારણા મુજબ તમને એડવાઇસ આપશે કે નહીં, સફળ થવું છે સંભવ નથી, જીવનમાં છે લોટ્સ ઓફ પ્રોબ્લેમ્સ આવે તો એને એક્સેપ્ટ કરવી, એના સોલ્યુશન ઉપર ફોકસ ના કરવું, એવી નબળી ધારણા મુજબ છે એ તમને એડવાઇસ દેશે. માને તમે કોઈ પણ વ્યક્તિ પાસે એડવાઇસ લેવા જાઓ, સલાહ લેવા જાઓ, તો એટલું હંમેશાના માટે ધ્યાનમાં રાખજો કે એ વ્યક્તિ જે વાત કહી રહેલો છે એ પોતાની ધારણા પ્રમાણે વાત કહી રહેલો છે. જેવી રીતે ન્યૂટનના ગતિનો જે નિયમ છે એની ખોજ નહોતી થઈ, એની ખોજ ન્યૂટને નહોતી કરી. એ પહેલાં પણ અસ્તિત્વમાં હતો જ, પરંતુ એની ખોજ નથી થઈ. માને કે આપણે જે ધારણા રાખીએ છીએ ધારણા સત્ય હોતી નથી. બગલો છે એ સફેદ કલરનો હોય છે, પરંતુ ક્યાં સુધી કે જ્યાં સુધી કાળા કલરનો બગલો છે એની શોધ નથી થઈ ત્યાં સુધી. એટલા માટે જીવનમાં તમારી જેટલી પણ જૂની ધારણા છે કે આ વસ્તુ સંભવ નથી, આ વસ્તુ લઈ આવી છે થોડી અઘરી છે, મહેનત દ્વારા બધી જ વસ્તુ સંભવ છે, એમાં તમારે વિશ્વાસ કરવો જોશે. કેમ કે આ સત્ય છે, આને તમે બદલી ના શકો. જેવી રીતે આપણું શરીર છે વર્ષોના વર્ષથી ચાલી આવે છે, જેવી રીતે શરીરને શ્વાસની જરૂર પડે છે, શરીરને ખોરાકની જરૂર પડે છે, શરીરને છે આરામની જરૂર પડે છે, વર્ષોના વર્ષથી ચાલ્યા જ આવે ને. તમે 1000 વર્ષ પહેલાં વયા જાઓ પાછળની સાઈડ તો પણ એ ચાલ્યું આવે, ને તમે 1000 વર્ષ આગળ જશો ફ્યુચરમાં તો પણ એ ચાલ્યું જ આવશે. કે શરીરને છે આ બધી જ વસ્તુની જરૂર પડવાની જ છે. આ સત્ય છે, આને તમે બદલી ના શકો. આપણું શરીર છે તો આ શરીર છે પ્રકૃતિને આધીન છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શરીર પ્રકૃતિના બંધનમાં છે. તમારે એને બધી જ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ દેવી જ જોશે. આ સત્ય છે અને બદલી ના શકાય. જીવનમાં જે કાંઈ પણ વસ્તુ તમારી પાસે છે એ વસ્તુ જો તમારી પાસેથી ખોવાઈ શકે છે તો એ વસ્તુ સત્ય નથી, અને એ વસ્તુ માટે છે જીવનમાં તમે ના તડપો. આ બેસ્ટ એડવાઇસ છે. બધી જ વસ્તુની આ દુનિયામાં બુકલેટ હોય ને, જેવી રીતે તમે કોઈ બેસ્ટ ક્વોલિટીનું પ્રોડક્ટ લો તો એની એક બુકલેટ આવે, એની ગાઈડ આવે. તમે જેટલી શ્રેષ્ઠતમ દરજ્જાની વસ્તુ લો એટલું જ તમને એ પીસફુલ આનંદ દેશે અને એટલી જ સારી એની બુકલેટ હશે. એવી જ રીતે જીવનની જે બુકલેટ છે એ છે ટ્રુથ છે, એ છે સત્ય છે. અને એને કેવી રીતે ફાઇન્ડ કરવું, એનો રસ્તો શું? એનો રસ્તો છે ઉપનિષદ, વેદાંત, ભગવદ્ ગીતા, આપણા શાસ્ત્રો. ઉપનિષદ અને વેદાંત સર્વોચ્ચ દરજ્જાની બુકલેટ છે. એનાથી મોટી બુકલેટ અને એનાથી બેસ્ટ બુકલેટ આ દુનિયામાં મોજૂદ નથી. તમે ટેસ્લાને યાદ કરી લો, તમે થોમસ આલ્વા એડિસનને યાદ કરી લો, તમે શિવાજીને યાદ કરી લો, તમે મહારાણા પ્રતાપને યાદ કરી લો, તમે સુભાષચંદ્ર બોઝને યાદ કરી લો. આ બધા જ, આવા તો અનેક નામ છે, આ બધા જ વ્યક્તિત્વ એવા છે કે જે આ બુકલેટ પર ચાલ્યા છે. તો તમે અંદાજો લગાવી શકો છો કે આ બુકલેટ્સ છે એ કેટલી પાવરફુલ છે કે જ્યારે એની પાત્રતા જીવનમાં આવે છે ત્યારે સમાજના જેટલા પણ ભ્રમો છે આ ભ્રમો દૂર થાય છે. એટલે આજના વિડીયોમાં આપણે ઘણી બધી ચર્ચા કરી, પરંતુ ક્યારે પણ સૌથી મહત્ત્વપૂર્ણ વાતની વાત કરી કે સમાજની જે ધારણા છે, ધારણા મુજબ ક્યારે પણ ના ચાલો. જો ખોટી ધારણા છે તો ધારણા છે એ જીવન નથી, એ સત્ય નથી. ધારણા મુજબ જીવનમાં ના ચાલો. સત્ય ક્યારેય બદલાતું નથી. અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત કે જીવનની બુકલેટ એ છે ઉપનિષદ અને વેદાંત.